અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના સરહદી વિસ્તારની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી। વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સંસદ બનતા વાવ વિધાનસભા બેઠક ખાલી થઈ છે, ત્યારે ભાજપ હવે વાવ વિધાનસભા જીતવા એડી ચોટીનું જોર લગાવશે। જો કે સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીની સરહદી વિસ્તારની મુલાકાતને મૂર્ત્યા તૈયાર થઈ ગયા હોવાની મુલાકાત ગણાવી હતી। ગુજરાતના મુખ્યમંત્રી કે ગુજરાતની સરકારને આટલા દિવસ તો બનાસકાંઠા યાદ નતો આવતો, પણ ક્યાંક ને ક્યાંક હવે પગ નીચે પાણી આવ્યું છે અને જમી હરકી રહી છે, એટલે હવે બનાસકાંઠાની મુલાકાતો વધી ગઈ છે। આ સારી બાબત છે। વહીવટીતંત્ર મુખ્યમંત્રી મારા જિલ્લાની મુલાકાત લે અને મુલાકાત લે છે તો કંઈક આવીને જોઈ છે તો કંઈક આ વિસ્તારને લાભ પણ થશે। બનાસકાંઠામાં એમનું હાર્દિક સ્વાગત છે। તો બનાસકાંઠાના ભાભરના સનેસડા ગામે એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સ્ટેજ પર બેસેલા લોકો સામે જોઈને વિધાનસભા માટે જગ્યા ખાલી કરી દીધી હોવાનું કહ્યું। તેઓની સાથે સ્ટેજ પર 2022માં ભાજપમાંથી ગેનીબેન સામે લડેલા સ્વરૂપ ઠાકોર અને બનાસ બેંકના વાઇસ ચેરમેન પિરાજી ઠાકોર હતા અને તેમની સામે ઇશારો કરતા વાવ વિધાનસભા બેઠક ખાલી કરી દીધી હોવાનું કહ્યું હતું। આપ સૌની વચ્ચે લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત આવું છું। ચૂંટણીમાં આવવાનું કે ના આવવાનું, પણ તમે ખૂબ લાગણી રાખીને દિલ્હી મૂકી અને આ સ્ટેજ વાળા માટે જગ્યા ખાલી કરી આપી, એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। હવે એનો યુદ્ધ રહે, એનો રણભૂમિ, એનું મેદાન બનો બનો પોકે એનો ના જાવું એને છૂટ, આરી શુભેચ્છાઓ એમની હાથે।